આવો ને તમારે શેરી બોલાવો મામા 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 મહારાજ બારીઓ સેવકો મામા રાજા ભાઈ દરેક ભગવાન દેવતન ભાઈ ટેવા લેલી હાજી માં હાજી મારો ભગવાન ક્યાં તો મામા મારી બતાવો ઓ ભાઈ હાથનો થઈ નવ બને દો લાવજી મારી ભોળતે ભોળતે એક ચિહર માતા કોળી થી ભાઈ મામા ચિહર અજણ્યા છો હું અજણ માતા છું મામા એ ભક્તો ચિહર પૂજો મારી બતાવો ઓગણી નો થઈ જઈએ કોઈ દેવતા ભાઈ મામા તો બોલી બત્રી તારા બનશી મામા ઢોરાનું કામ કરે ખેતીનું કરે મામા કોઈ નોકરી કરે પણ તું મારા દેવની મૂર્તિનું કામ કરે ભાઈ શેનું કામ કરો મૂર્તિઓ બનાવો હાથું આ મૂર્તિઓ બનાવતા દેવતાન ભાઈ મામા મારી ધમ ધોકાર ધંધો ચાલતો તો રૂપિયાના લાડા હતા એક દેવતાન ભાઈ મામા. મૂર્તિમાં ડૂલો પડ્યો મારી મારું નામ શીખવાતા હાચું પછી શું છે કોનથી ભાઈ પાવળિયાર બારીઓ મામા બાપુ બાપુ બતાવો માં કેવી નો થઈ ગઈ ભાઈ મારા મામા ઓગણતી કણ બનશે ડાયરા મારી મેલડી માતાની બકરીઓ બાપુ બાપુ હાચું મામા તારા ઘરની કળદેવની ખબર જાગે નથી નહીં ખબર હો માં ઝુરળી આલું રૂપિયાના લાડા બનાવી આલું
હજારો મૂર્તિઓ બનાવતો છી એનું હું કહેતી નથી મામા પણ જે દાડા મેલડીની મૂર્તિ બનાવવાનો બહુ શોખ છે આજો હાચો ઓની પેઢીમાં મેલડી લાવી આવ્યો એ મામા તું ભાડે હાચો મેલડી ખોળી આલ્યો ભાઈ હાચી કળદેવ ખોળી આલ્યો બાપા અને કળદેવનો મને કોઈ છેડો નથી પણ નવું નોરતા આવે દહરો આવે મામા એટલી ઘડા રળી આલું તો મૂકું એ કળદેવનું કરો કાળો નાગજો છે મંદિરે હા અસલી નાગ જાતો જાત પડ્યો રહેશે ફોટો નહીં જતી પાછી અસલી પડ્યો જ રહે હા મામા સિહાર બિહારી ગે જે બિહારી બિહારી આખો હાથી સુખની મામા ઘડી દહરાવથી લાવું તો મામા પેલી આશા પરીનો ફોટો રહ્યો એવી માતા ઝાલી લાયો મામા તારા કુળની કળદેવ બનેલી છે બાપુ બાપુ એવું દેરું ખોરી ગયેલું છે ને ગોતિયાલ છે માતા વળી આલ્યો ચિહાર મનાઈ આલ્યો મલકની મૂર્તિનો ડુલણો પડેલો દોહ ઉતારી આલ્યો લ્યા મામા પણ દહરાવથી રળું તો નવ નોરતા વીતી જાય ગહરો આવા એટલી ઘણા રૂપિયાનો લાડો બનાવી દીધો અને એટલી ઘણા ધરાઈને રળીને આલું તો દેવ કેમ કરશે તો કળદેવ કોણ છે એ કો મેલડી કોણ છે એ કો ચેહરમાં કોણ છે એ કો પણ આ મરનારી કોણ હતી ભાઈ મરનાર ભાઈ કોણ હતી આગળ પાછળ પુરાણ એના તારા ઘેરથી મરી ગઈ એના પહેલા મરનાર કોણ હે ભાઈ લખું હું અરે અજાણ છે હું જોણ થઈ જાઉં ઘડી વાર મામા હસનભાઈ બેહો બેહો ભાઈ. લે ભાઈ મોડું તો થાય છે બધાને ઘડી વાર બેહો. લે ભાઈ આ વધાવો એકવી ના બની જાય તેવી ના બની ગઈ અને આટલે વાત હશે તો નાખું લાવી આલું મામા ની પથ્થર ફળી જતી હોય 70 બની ગઈ 70 કણ બની તો તારા વડવામાં પૂજ્ય કોઈ નહીં કે આપણી પેઢીમાં ભૂલી કોણ હતો શું ધૂળતો ચેર ચૂંટતા બાપુ બાપુ એટલે પેલી ચેહને મનાઈ આલ્યો મામા ખુશીની વાત લાવી આલીશ અને એક વાતમાં મારો શીખવતનો ભગવાન એવું બોલેલો છે કે એક વાત નાગની લાવ્યો એક મૂર્તિનો દોહ લાવ્યો પણ દહરાવજી તારા મૂર્તિના ધંધાના લોક ખોલી ગયું પેલો હાલ મને હમણાં પહેરાવ્યો હોણાજી દેવચંદભાઈ રૂપિયાનો અને દહરાવજી રૂપિયાનો ઢગલો કરી નાખું તો મને ઘેર લઈ જાઓ હે ભાઈ અને એ દાડે ઘેર આવીને એક એકનો પાડી આલો મામા મારું ભવિષ્ય ઢોલી છે ને એટલું ભૂલ્યા નહીં હાલે એના ભેગી વસ્તુ છે એકલી ચેહળ નથી ચેહળ ભેગું એક દેવ છે દેવને બહાર લાવ્યો એટલે તાર ઘરનો વખો મટી જાય
કુળદેવનું નાખું લાવ્યો કળદેવ પહેલીમાં નહીં જાય તો મને શીરો આવશે ને આવશે આવશે પણ દહરાવથી ધરીને લડું અને તમને એમ થવું જો કે મારી વેળાવળી પેલો ઢગલો કરે લેનો રૂપિયે રમાડું હવે 30-32 નોંધી લઈ પાછી પડી અને 28 ગણ હાલવા આવીશું તો દહરાવથી ત્યાર બધી લડું તો મને એક ગામ અમીરાજી પડી ચેહરનું મંદિર બન્યું તો ભયા બનાવજી પણ ચેહર જોઈ માતા ઊભી જાય એનો ક્ષેત્રમાં નહીં પડે એટલી બધા નિયમ નહીં આવે ચેહર કોણ લાવ્યું હતું વડીલા પણ દહરાવથી કોટનું ખાતર જેટલું ભર્યું છે એટલું ભરી આલો તો બાબા મને દહરે ભેગા થાજો બાબા સમજાવ મારો ભગવાન તમારી દરકાર છે દેવચંદભાઈ મામા આ બતાવો છે આ પોતા વચ્ચે બોલીશું તો તારા જેમ જેટલું ભર્યું એટલું ભરી આલ્યો કોઈ દુખાવા નહીં રહેવા દે કે વખો ના રહેવા દે મને મળતી દહરાવથી તું ઘણું ડબલ થાય તો પછી એનો ઉછેર કરી આવો એનો ગુણ ધણી થાય તો હા ભાઈ